મહેસાણા જિલ્લામાં વાલ્મીકીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ મહેસાણામાં વિવાદ સામે આવ્યો છે. દાવો છે કે પેન્ડિંગ રાખવા તથા અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા અંગે વાલ્મીકીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના રહીશો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વાલ્મીકીનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ મહેસાણામાં તારીખ 27/2/2020ના રોજ પ્રતિવાદી મંડળની ચાર્જ અધિકારીઓ દ્વારા લઈ લેવામાં આવ્યો હતો અને જ્યારે દૈનિક સમાચાર પત્રમાં ખર્ચા લગતાના સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારે તે અંગેનો પેપર નોંધ રજૂ કરવામાં આવી હતી. રજિસ્ટરની પૂર્વે જ મંજૂરી લીધેલ નથી અને દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જો કે હાલ તો એક જ માંગ છે કે જે કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે તે અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે જ તે લોકહિતમાં હુકમ કરવામાં આવશે તેવી લોક માંગ ઉઠી રહી છે. જો કે સ્થાનિકો દ્વારા ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મારું નામ જગદીશભાઈ કે વાઘેલા છે. રિટાયર્ડ વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવી સમાજ સેવાની અંદર છેલ્લા 3 વર્ષથી અહીં વાલ્મીકીનગરની અંદર સેવા આપી રહ્યો છું. આ આખી સમસ્યા આજે નટુભાઈ અમારા જે પ્રમુખ છે, અમારા મંત્રીશ્રી છે, એ બધા અહીં ઉપસ્થિત છે, કમિટી સભ્યો પણ અહીં ઉપસ્થિત છે. એમના અને આપણા મીડિયાના માધ્યમથી અમે જે રજૂઆતો કરી છે, અહીં જે તકલીફ છે કે જે મંડળી પાછી લાવવા માટે પડતમ ગયેલી છે મંડળી પાછી આપવા માટેની સરકારશ્રીને રજૂઆત કરી તો સરકારશ્રીએ ત્યાંથી એટલે જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ તરત જ પાછી આપવાની અનુમતિ પણ આપી દીધી. બિરસા મુંડા હવે અમારી સમસ્યા એવી છે કે બોર્ડ ઓફ નોમિનેશનની અંદર નોકરી કરતા બાબુજી મોતીજી ભીલ એ પોતાની જાતને જજ, ક્લાર્ક અને પટાવાળા બની બેઠા છે અને અમારી સોસાયટીની પરચામાં ગયેલી છે. અસામાજિક તત્વો હતા, અમને અરજી કરેલી, એના કારણે અમારી સોસાયટી પરચામાં ગયેલી. હવે પરચા અધિકારીને અમે લેખિતે આપેલું, બધું આપેલું અને અમારી મિટિંગ થઈ. અહીંયા 2-3 ફેરા હાલવા આવ્યા, પણ આ બાબુજી મોતીજી ભીલે કોર્ટમાં નોકરી કરતા હોવાના કારણે એમને મંડળી ના મળે એવી રીતે અરજી કરી અને જનરલ સભાની અંદર એને રજૂઆત કરી. એ પોતે નહોતો આવ્યો, અમારો સભાસદ છે જ નહીં, પણ છતાંય સભાસદ બનવાની કોશિશ કરી અને અમારી સોસાયટીને હેરાન પરેશાન બદનામ કરે છે. એટલે આ અમારી આ સમસ્યા છે અને અમારી મંડળી પાછી લેવાની છે. અને મારો બીજું કે એક કેસ થવો જોઈએ, એક દાવો થાય, કોઈ પણ કેસની અંદર એક નામનો એક દાવો થાય, એની જગ્યાએ 2 દાવા છે એનો હું પણ પુરાવા આપું છું. અને જજ સાહેબશ્રીને મેં સીધી રજૂઆત કરી છે કે સાહેબ આ કોર્ટની અંદર જો મારો દાવો ચાલશે તો મને ન્યાય મળશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.